આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર। તો કાલના લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ આ ચેપ્ટરની અંદર કન્ટેન્ટ શું છે, આપણે શું અભ્યાસ કરવાનું છે। તો આઈ હોપ સો કે તમે બધાને ખ્યાલ આવી ગયો હશે। આજનું આપણું લેક્ચર છે આખું ડીએનએ ઉપર રહેવાનું છે, બરાબર। એટલે આજે આપણે કાલના લેક્ચરમાં આપણે જોયું કે આનુવંશિક દ્રવ્ય જનીન દ્રવ્ય તરીકે આપણે ન્યુક્લિક એસિડની ગણતરી કરીએ છીએ। એની અંદર એક ડીએનએ અને બીજું આરએનએ છે। મોટાભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે હોય છે ડીએનએ અને કેટલાક વાયરસની અંદર હોય છે આરએનએ। તો અહીંયા આજનો આપણો ટોપિક છે આખો ડિપેન્ડ કરે છે ડીએનએની સંરચના ઉપર। ડીએનએ સંરચના, બરાબર કે આની અંદર આપણે ડીએનએની સંરચનાનો અભ્યાસ કરવાનો છે। હવે એની તમારી બુકની અંદર જે રીતે શરૂઆત કરી છે તેમાં પહેલાં તમને સમજાવવામાં આવેલું છે કે ડીએનએનો જે અણુ છે અથવા તો જે ડીએનએની લંબાઈ છે અલગ અલગ સજીવોની અંદર એનું પરિમાણ શું હોઈ શકે છે, બરાબર। કે ભાઈ ડીએનએની લંબાઈ માનવની અંદર કંઈક અલગ છે, બરાબર। બીજા કોઈ સૂક્ષ્મજીવો છે એની અંદર કંઈક અલગ હોય છે, વાયરસની અંદર કંઈક એની લંબાઈ શું હશે, અલગ હશે। તો તમને એની અંદર પહેલા ફકરાની અંદર એ આંકડા આપેલા છે અને સામે સજીવોના નામ છે। તો એ આપણે આંકડા અને સજીવોના નામ યાદ રાખીશું તો જેટલા એની અંદર ન્યુક્લિયોટાઇડ વધારે હશે એટલા જ એની લંબાઈ શું હશે, વધારે હશે। હું એમ કહું કે ભાઈ મારી જોડે કોઈ ડીએનએનું અણુ છે એની અંદર 100 ન્યુક્લિયોટાઇડ છે અને હું એમ કહું કે મારી જોડે કોઈ ડીએનએનું અણુ છે જેની અંદર 1000 ન્યુક્લિયોટાઇડ છે, ઓબ્વિયસ કે કોની લંબાઈ વધારે હશે, 1000 ન્યુક્લિયોટાઇડવાળા ડીએનએના અણુની લંબાઈ વધારે હશે, બરાબર। તો પહેલા ફકરાની અંદર આપણે આંકડા ઉપર ફોકસ કરવાનું છે, ક્લિયર, ઓકે। તો અહીંયા મુદ્દો છે કે ભાઈ ડીએનએની લંબાઈ કઈ રીતે નક્કી થાય છે। તો સામાન્ય રીતે આપણે જે ડીએનએની લંબાઈ છે એની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યાને આધારે નક્કી કરીએ છીએ। લંબાઈનો આધાર હોય છે ન્યુક્લિયોટાઇડની સંખ્યા। જેટલી ન્યુક્લિયોટાઇડની સંખ્યા વધારે એટલી જે તે ડીએનએ અણુની લંબાઈ વધારે છે। એમાં એક પહેલું ઉદાહરણ તમને આપેલું છે બેક્ટેરિયોફેઝ। બેક્ટેરિયોફેઝ, ઓબ્વિયસ ફેઝ, બેક્ટેરિયોફેઝ એટલે આપણે આને કહીએ છીએ વાયરસ। બે પ્રકારના બેક્ટેરિયોફેઝના તમને આમાં ઉદાહરણ આપેલા છે। એક છે બેક્ટેરિયોફેઝ, આને ફાઈ કહો છો, આઈ હોપ સો તમે બધા, બરાબર ને, ઓકે। બેક્ટેરિયોફેઝનું નામ છે 5×174, આ બેક્ટેરિયોફેઝનું આખું નામ છે, ક્લિયર કે આની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે તો બુકનો આંકડો છે કંઈક તમને આપેલું છે 5386। હું રોંગ હોય તો મને કરેક્ટ કરજો તમે, ક્લિયર કે તો આટલા છે બેઝ, બેઝ પેર નથી, શું કીધું, બેઝ, બરાબર કે તો તે 5386 ન્યુક્લિયોટાઇડ બેઝ બેક્ટેરિયોફેઝ 5174ની અંદર આપણને જોવા મળે છે। એવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે બેક્ટેરિયોફેઝ લેમ્ડા। બેક્ટેરિયોફેઝ લેમ્ડા, તો બેક્ટેરિયોફેઝ લેમ્ડાની અંદર કંઈક તમને આપેલા છે કે જે નાઇટ્રોજન બેઝ પેર છે, બરાબર, 48502 આ છે બેઝ પેર। શું છે આ, બરાબર, આ ખાલી બેઝ હતા, આ શું છે, બેઝ પેર છે, એટલે ખાસ યાદ રાખવાનું। આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે બેક્ટેરિયોફેઝ એટલે એક પ્રકારના વાયરસ છે અને આ વાયરસ એટલે કે જે બેક્ટેરિયા ઉપર નભે છે, બેક્ટેરિયાને ચેપ લગાડે અને બેક્ટેરિયાની અંદર એમનું થાય સ્વયં જનન, એમની વસ્તીમાં વધારો થાય, એટલે ટૂંકમાં બેક્ટેરિયા એમનું ઘર કહેવાય, ક્લિયર ને। અને આ વાયરસ છે બેક્ટેરિયાનું ભક્ષણ કરે, એટલા માટે એને કહેવાય બેક્ટેરિયોફેઝ, બરાબર કે આની અંદર 5386, આની અંદર 48502। એવી જ રીતે ઈ કોલાઈની આપણે વાત કરી છે। ઈ કોલાઈ બેક્ટેરિયા આપણને બધાને ખ્યાલ છે, આખું નામ છે ઈશ્વરેશિયા કોલાઈ, આખું નામ ઈશ્વરેશિયા કોલાઈ। તો ઈ કોલાઈની અંદર તમે જોશો તો એની અંદર પણ આપણને કંઈક આંકડો આપેલું છે, આઈ થિંક 4.6×10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ એની અંદર આવેલા હોય છે, ક્લિયર ને। અહીંયા પણ શું છે, બેઝ પેર છે, ક્લિયર। જ્યાં જ્યાં બેઝ પેરમાં આપેલું છે એનો મતલબ આપણે શું કાઢવાનો, તો જ્યાં જ્યાં બેઝ પેરમાં આપેલું છે એનો મતલબ એમ કે એની અંદર જનીન દ્રવ્ય ડીએનએ છે। શું છે, કારણ કે ડીએનએ હોય તો જ એક પગથિયું અહીંયા હોય, એટલે કે એક બેઝ પેર અહીંયા હોય અને એની સામે એક બેઝ પેર અહીંયા હશે। ઉતરી મગજમાં વાત, ઓકે। એ જ રીતે છેલ્લે આપણી વાત કરી છે કે ભાઈ માનવમાં આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ માનવની અંદર 46 રંગસૂત્રો છે અને 46 રંગસૂત્રો આપણે દ્વિકીય અવસ્થામાં છે,
એકી અવસ્થામાં ગણીએ તો 23 રંગસૂત્રો થાય. તો જે તમે એકીય ડીએનએની લંબાઈ માપો છો, માનવમાં દ્વિકીય ડીએનએ નહીં, માનવની અંદર કયો ડીએનએ? એકીય ડીએનએ. તો એકીય ડીએનએની લંબાઈ માપો અને એની અંદર તમે આનો આંકડો કાઢો તો એ આંકડો તમને મળે છે કંઈક 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એક નાનકડું જોડકું છે પણ બહુ જ અગત્યનું છે. નીટ માટે આ આંકડા બહુ જ અગત્યના છે. બરાબર કે? તો આ 4 મેચ ધ ફોલોઈંગ જોડકા જોડો એની અંદર પણ પૂછાય છે. આની અંદરથી કોઈ એક પિક કરીને પણ તમને પૂછે છે. એકીય ડીએનએમાં આટલું છે, ઓબ્વિયસ. દ્વિકીય ડીએનએમાં હશે કેટલું? 6.6. કેટલું હશે? 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. ઇઝી? ઓકે. તો પ્રશ્નમાં જોવાનું કે તમને એકીયમાં પૂછ્યું છે કે પછી દ્વિકીયમાં. એટલે ઓબ્વિયસ આનાથી આપણને અંદાજ આવી ગયો કે ભાઈ આ 4ની કમ્પેરિઝન કરીએ તો સૌથી વધારે લાંબો ડીએનએ નોણું આપણને માનવની અંદર જોવા મળે છે આ 4માં. ક્લિયર? ઓકે, ચલો હવે વાત આપણે આગળ વધારીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ ડીએનએની સંરચનાની એક્ઝેક્ટલી. તો તમે હું બધે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. બરાબર? હું એ ભણું જ છું, તમને ભણાવું છું, પણ જોડે જોડે હું એ ભણું છું. બરાબર કે? તો ફક્ત ડીએનએની આપણે જો વાત કરીએ તો ડીએનએની સંરચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આવેલી હોય છે. બોલો હા કે ના? બરાબર ને? ડીએનએ કેટલી શૃંખલાઓ ધરાવે છે? 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ ધરાવે છે. આ એક શૃંખલા છે. બરાબર? ઓકે. અને એ જ રીતે આ બીજી શૃંખલા છે. તો આવી 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આપણને ડીએનએની સંરચનામાં જોવા મળે છે. એની જગ્યાએ આરએનએ હોય તો એની અંદર ફક્ત એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી હોય છે. ક્લિયર? ઓકે. હવે આનાથી ખબર એ પડી પોલીન્યુક્લિયોટાઇડ એનો મતલબ એમ કે આ ડીએનએ હોય કે આરએનએ હોય એની અંદર જે રચનાત્મક એકમ કહેવાય છે એ છે ન્યુક્લિયોટાઇડ. એ શું છે? ન્યુક્લિયોટાઇડ. એટલે આ જે હું ગોળ મણકા દોરી રહ્યો છું આ બધા છે એક ન્યુક્લિયોટાઇડ. આ બધા શું છે? એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર? ડીએનએ હોય તો એની અંદર હોય ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ, આરએનએ હોય તો રીબો ન્યુક્લિયોટાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આ બધા જે દાણા છે એમાંથી એક દાણો જે છે એને હું અહીંયા નામ આપું છું ડીએનએ છે એટલે હું નામ આપીશ ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ. ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ. એટલે ખબર એ પડી કે ડીએનએ હોય કે આરએનએ એનો જે બિલ્ડિંગ બ્લોક છે, એનો જે રચનાત્મક એકમ છે શું છે? ન્યુક્લિયોટાઇડ. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ બધા ભેગા થાય છે એટલે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે. ક્લિયર? એટલે ખબર એ પડી કે ન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ અથવા તો ન્યુક્લિક એસિડ એ બીજું કંઈ જ નથી પણ એ ન્યુક્લિયોટાઇડની એક માળા છે, એક તસબી છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? જેમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય અને પોલીન્યુક્લિયોટાઇડની રચના કરે છે. ડીએનએ હોય તો શું આવે? ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ. ને આરએનએ હોય તો ઘણા બધા હોય રીબો ન્યુક્લિયોટાઇડ. ઇઝી છે? ઓકે. હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એની આપણે વાત કરી લઈએ. ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા છીએ તેમ છતાં પણ એક ન્યુક્લિયોટાઇડ એટલે આ જે એક દાણો છે એને હું બહાર કાઢું છું. આ દાણો છે અહીંયા આ રીતે હું એને કરું છું ઝૂમ આઉટ. શું કરું છું? આને ઝૂમ આઉટ. ક્લિયર ને? એક દાણો મેં અહીંયા ડ્રો કર્યો. હવે એક ન્યુક્લિયોટાઇડની અંદર 3 સંયોજનો છે. કેટલા છે? 3 સંયોજનો. બરાબર? એમાં એક સંયોજનનું નામ છે નાઇટ્રોજન બેઝ, બીજું છે પેન્ટોઝ સુગર, ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એક ન્યુક્લિયોટાઇડમાં આ એક દાણામાં 3 જણા છે. એક દાણાની અંદર છે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ સુગર, ફોસ્ફોરિક એસિડ. ક્લિયર છે? ઓકે. ચાલો, હવે આપણે વાત કરીએ છીએ આ પેન્ટોઝ સુગર અને ફક્ત નાઇટ્રોજન બેઝની. ક્લિયર? ઓકે. પહેલાં હું પેન્ટોઝ સુગર છે અને અહીંયા પેન્ટોઝ સુગરને અહીંયા એની રચના છે દર્શાવું છું. કઈ રીતે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે એની આપણે વાત કરી લઈએ. ક્લિયર? ચલો, ડીએનએ છે તો આ પેન્ટોઝ સુગર હશે ડીઓક્સીરીબોઝ. કઈ સુગર હશે? હા, ડીએનએ હોય તો આ પેન્ટોઝ સુગર તમને મળશે ડીઓક્સીરીબોઝ અને જો આરએનએ હોય તો રીબોઝ. ઇઝી? ચાલો, આપણે 11મા ધોરણમાં આછું પાતળું ભણીને આવ્યા કે રીબોઝનું ચક્રીય સ્વરૂપ કંઈક આપણને આ પ્રમાણે જોવા મળે છે. બરાબર? HOH આ રીતે કંઈક આપણને રીબોઝનું ચક્રીય સ્વરૂપ છે જોવા મળે છે.
રિબોઝ શર્કરા પેન્ટોઝ શર્કરા છે એટલે અહીંયા આપણે મૂકીશું 5 કાર્બન. બરાબર, તમે જોઈ લીધા હશે, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો અને આ પાંચમો. ક્લિયર? આ રિબોઝ શર્કરા કઈ છે? રિબોઝ શર્કરા છે. પણ આ રિબોઝ શર્કરાની અંદર આ જે બીજો કાર્બન છે, બીજા કાર્બનનો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાંથી ઓક્સિજન છે એને હું ડિલીટ કરી દઉં છું. તો આ શર્કરા થઈ ગઈ તમારી કઈ? ડીઓક્સી. ઓક્સિજન દૂર થયો, ડીઓક્સી રિબોઝ. આટલો ફરક છે કોની વચ્ચે? રિબોઝ અને ડીઓક્સી રિબોઝ વચ્ચે. બરાબર કે રિબોઝ શર્કરાનું બંધારણ થાય C5H10O5, C5H10O5. ડીઓક્સી રિબોઝ થાય C5H10O4. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે ડીએનએ માં કઈ શર્કરા હોય, નામ બામ કશું ના આપેલું હોય અને ખાલી આવું સૂત્ર આપેલું હોય તો ડીએનએ માં કઈ શર્કરા આવશે? C5H10O4. ક્લિયર? બીજા શબ્દોમાં હું કહું તો શું કહી શકું કે ભાઈ ડીએનએ ની અંદર પેન્ટોઝ શર્કરાની અંદર આરએનએ ની અંદર જે પેન્ટોઝ શર્કરા જોવા મળે છે એના કરતાં એક હાઇડ્રોક્સિલ સમૂહ ઓછો છે. બોલો હા કે ના? બરાબર ને? જો અહીંયા O મૂકી દઉં તો એક હાઇડ્રોક્સિલ સમૂહ ડીએનએ માં આરએનએ માં શું થઈ જાય? વધારે થઈ જાય, જે ડીએનએ ની પેન્ટોઝ શર્કરામાં હોતો નથી. ક્લિયર છે? ઓકે, બરાબર. હવે સમજી લો કે આ પેન્ટોઝ શર્કરાનું કેવું છે. માની લો કે આ પેન્ટોઝ શર્કરા છે. બરાબર, આ પેન્ટોઝ શર્કરા છે. ઓકે, હવે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડીશ એટલે હું અહીંયા જોડીશ નાઇટ્રોજન બેઝ. શું જોડીશ અહીંયા? ઓકે, અને એનો બીજો જે હાથ છે ત્યાં જોડીશ ફોસ્ફરિક એસિડ. ફોસ્ફરિક એસિડ, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, આખો આ જે અણુ બન્યો એને કહીશું ન્યુક્લિયોટાઇડ. બોલો, ખ્યાલ આવ્યો હા કે ના? બરાબર કે તો આ મારી જોડે છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરાનો કયો કાર્બન? પહેલો કાર્બન. પહેલા કાર્બનનો કયો સમૂહ? હાઇડ્રોક્સિલ સમૂહ. અને આ હાઇડ્રોક્સિલ સમૂહની સાથે તમારે જોડી દેવાનું છે શું? નાઇટ્રોજન બેઝ. બરાબર કે અને હાઇડ્રોક્સિલ સમૂહ છે એ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે અને અહીંયા જે બંધ બને છે મિત્રો આને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ કહેવાશે? હા, આને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. ઓકે, હજુ આપણે ફોસ્ફરિક એસિડને જોડ્યો નથી એટલે આને કહીશું ન્યુક્લિયોસાઇડ. શું કહેવાય? કારણ કે હાલ ફોસ્ફરિક એસિડ સાઈડમાં છે. કેવો છે? સાઈડમાં છે. એટલે આ બેનું જે સંયોજન બન્યું એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. પરંતુ ડીએનએ ની રચનામાં સાઇડ નથી હોતા પણ હોય છે ટાઇડ. શું હોય છે? ટાઇડ. ક્લિયર? આ ખબર પડી? આ મોસ્ટ આઈએમપી, આ એનો પંચ છે ખાસ, નીટમાં પૂછાવા લાયક. બરાબર, ખ્યાલ આવી ગયો ને કે ભાઈ ન્યુક્લિયોસાઇડમાં નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય છે? તો એન ગ્લાયકોસિડિક બંધ. પેન્ટોઝ શર્કરાનો કયો કાર્બન ભાગ લે છે? તો પહેલા કાર્બનનો કયો સમૂહ? તો હાઇડ્રોક્સિલ સમૂહ. બરાબર ને? એ બંધમાં ભાગ લે છે ને નાઇટ્રોજન બેઝ સાથે સગપણ થાય છે. કયા બંધથી? એન ગ્લાયકોસિડિક બંધથી. અને જે બને છે એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ઉતરી મગજમાં વાત? કમ્પ્લીટ? તો આને આપણે કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ. ચલો, નાઇટ્રોજન બેઝ છે એની થોડી પરિચય આપણે આપી દઈએ જે ઓલરેડી ભણી ગયેલા છીએ. નાઇટ્રોજન બેઝ છે આપણને બે પ્રકૃતિના જોવા મળે છે. એક પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને બીજા હોય છે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. બરાબર? આમની ખાલ ઓલરેડી 11માં આપણે ખેંચેલી છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની અંદર તમે જોશો તો બે વિષમ ચક્રો આવેલા છે. કેટલા? બે. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝની અંદર વિષમ ચક્ર કેવું છે? એક જ. રિંગની વાત કરીએ, પ્યુરિનમાં કેટલી રિંગો? બે. પિરિમિડિનમાં એક રિંગ હોય છે. ઓકે, એટલે નાઇટ્રોજન બેઝ શું છે? તો નાઇટ્રોજન બેઝ એક પ્રકારના વિષમ ચક્રીય સંયોજનો છે. ક્લિયર? ચલો, પ્યુરિનની વાત કરીએ તો એની અંદર આપણને બે મેમ્બર જોવા મળતા હતા, એડેનિન અને ગ્વાનિન. ક્લિયર? પિરિમિડિનના 3 મેમ્બર છે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. બોલો, ખ્યાલ આવી ગયો કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પણ જો આપણે ડીએનએ ની વાત કરીએ છે તો ડીએનએમાં તમને જોવા મળશે AGCT. શું જોવા મળશે? ડીએનએમાં પિરિમિડિનમાં યુરેસિલ હોતો નથી. બરાબર? આરએનએ ની તમે વાત કરો તેમાં જોવા મળશે AGCU. ક્લિયર છે કે આરએનએમાં યુરેસિલ હોય કોની જગ્યાએ?
થાઇમીનની જગ્યાએ. ડીએનએમાં યુરેસિલની જગ્યાએ શું હોય? થાઇમીન હોય. ઇઝી. એજીસી કોમન છે, ડીએનએમાં પણ હોય અને આરએનએમાં પણ હોય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ છે નાઇટ્રોજન બેઝ. ક્લિયર? અહીંયા નાઇટ્રોજન બેઝમાં અહીંયા જે NB લખ્યું છે નાઇટ્રોજન બેઝ, આની જગ્યાએ એડેનિન પણ હોય, ગ્વાનિન પણ હોય, સાઇટોસિન પણ હોય અને થાઇમીન પણ હોય. ડીએનએમાં જોઈએ તો. આરએનએમાં જોઈએ તો થાઇમીન ના હોય, શું હોય? યુરેસિલ હોય. એટલે અહીંયા નાઇટ્રોજન બેઝમાં આ પાંચમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. ડીએનએ હોય તો ચારમાંથી કોઈ પણ એક હશે. કયા ચારમાંથી? એજીસીટી. આરએનએ હશે તો આ ચારમાંથી કોઈ પણ એક હશે, એજીસી. હવે એને નામ આપી દઈએ. શું આપી દઈએ? દાખલા તરીકે બધું અલગ અલગ ચિત્રામણ નહીં કરું, બરાબર ને? મગજમાં ઉતરી જશે વાત. નાઇટ્રોજન બેઝની જગ્યાએ અહીંયા હું મૂકું છું કયા? એડેનિન. શું મૂક્યું મેં? તો એડેનિન જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે જોડાય, બરાબર? ઓકે. તો આને હું કહીશ એડિનોસાઇન. શું કહીશ? બરાબર ને? ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન. ક્લિયર છે? સાઇટોસિન જોડાય તો સાઇટિડીન. શું કહીશ? થાઇમીન જોડાય તો થાઇમિડીન. યુરેસિલ જોડાય તો યુરિડીન. ઇઝી છે? તો આ બધા સીન અને ડીન બોલ્યા આપણે. એડિનોસિન, ગ્વાનોસિન, સાઇટિડીન, થાઇમિડીન, યુરિડીન. આ બધા છે ન્યુક્લિયોસાઇડ. શું છે? બરાબર ને? ઓકે. અને આગળ તમે લગાવો ડીઓક્સી. શું લગાવો? તો આ બી ન્યુક્લિયોસાઇડ જ થશે, પણ કોના થઈ જશે? ડીએનએ ના. બરાબર? કે આગળ ડીઓક્સી રીબો લગાવો તો ડીએનએ ના થશે, અને રીબો લગાવો તો આરએનએ ના થશે. ઇઝી છે? પણ આ બધા છે ન્યુક્લિયોસાઇડ. ઇઝી? કે ચાલો હવે આપણે વાત કરીએ તો આ ન્યુક્લિયોસાઇડની જોડે હવે આપણે જોડવાનું છે શું? ફોસ્ફેટ સમૂહ કહો તો પણ ચાલશે અને ફોસ્ફોરિક એસિડ કહો તો પણ ચાલશે. બરાબર? મારા કરતાં તમને વધારે ખ્યાલ હશે. ફોસ્ફોરિક એસિડને તમે કંઈક કહો છો H3PO4. ઓકે, બરાબર ને? આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. હવે એ ફોસ્ફોરિક એસિડને આ રીતે પણ હું લખી શકું, બરાબર છે? દાખલા તરીકે P ડબલ બોન્ડ O, આ રીતે લખું OH, OH અને OH. બોલો, આ કે આ બધું બરાબર છે? બરાબર. H3PO4. ઇઝી? તો આ છે તમારું ફોસ્ફોરિક એસિડ. હવે આનો જે છેડો છે આની સાથે જોડવાનો છે. એટલે ફોસ્ફોરિક એસિડ આ છે ન્યુક્લિયોસાઇડ. આ શું છે? બરાબર. ન્યુક્લિયોસાઇડ સાથે તમારે શું જોડવાનું છે? ફોસ્ફેટ સમૂહ, ફોસ્ફોરિક એસિડને જોડવાનું છે. તો એ ક્યાં જોડાશે? તો એ તમારી પેન્ટોઝ શર્કરા છે એના 5મા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ. પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ યાદ રાખજો. બરાબર? ઓકે. તો અહીંયા જો હું બોર્ડર બનાવી દઉં છું, OH લઈ લીધું આપણે, આનો H લઈ લીધું. તમને ખબર પડી ગઈ દૂર શું થયું? પ્રક્રિયા કઈ થઈ? તમને ખબર પડી ગઈ. નિર્જલીકરણ. કઈ થઈ? બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ પાણીનો અણુ આપણે કરી દઈએ છીએ દૂર. આ દૂર કર્યો આપણે પાણીનો અણુ, અને આપણે એક બંધ બનાવી દીધો. આપણે એક રેખા ખેંચી લીધી ઓક્સિજન અને કોની વચ્ચે? કાર્બન વચ્ચે. અને અહીંયા જે બંધ બન્યો એને કહીશું આપણે એસ્ટર બંધ. કયો બંધ કહેવાય? હા, ફોસ્ફેટ છે એટલે થોડુંક સારું નામ આપીએ, ફોસ્ફો એસ્ટર બંધ. શું કહીશું આપણે આને? ખબર પડી ગઈ? કે એટલે માની લો કે હું છું પેન્ટોઝ શર્કરા, એટલે મારા એક હાથમાં અહીંયા છે ફોસ્ફોરિક એસિડ, અહીંયા બીજા હાથમાં છે નાઇટ્રોજન બેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આખો અણુ બની ગયો કયો? ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડ આ એક દાણો છે ને એક દાણો અહીંયા છે. આ એક ન્યુક્લિયોટાઇડ છે. શું છે આ? કે એ જ રીતે આની ઉપર આ છે બીજો ન્યુક્લિયોટાઇડ. સેટ મગજમાં મુદ્દો કમ્પ્લીટ? ઓકે. તો અહીંયા 2 પંચ હતા આની અંદર. આ 2 બંધના નામ યાદ રાખવાના હતા તમારે, અને પોઝિશન યાદ રાખવાની હતી કે પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ કયા કાર્બનથી અને કયા બંધથી? પહેલો. અને પેન્ટોઝ શર્કરા સાથે ફોસ્ફોરિક એસિડ કયા કાર્બન? આ 5મો, ચોથો ના સમજતા. કયો? 5મા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ભાગ લે છે. અને કયા બંધથી જોડાય છે? ફોસ્ફો એસ્ટર બંધથી જોડાય છે. અહીંયા તમે ફોસ્ફેટ બનાવવું હોય તો આ H કાઢી નાખો, H કાઢી નાખો, અને દરેક ઉપર આવી જશે O-. શું આવશે? બરાબર ને? અને એટલા માટે ડીએનએ ઋણ વીજભારિત છે. એટલા માટે ડીએનએ કેવું છે? બરાબર. એની અંદર રહેલા કયા સમૂહના આધારે? ફોસ્ફેટ સમૂહના આધારે. ઇઝી છે? કે
તો આ થઈ ગયો તમારો એક ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? ઓકે. હવે આ એક ન્યુક્લિયોટાઇડને આપણે કોની સાથે જોડવાનો છે? બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડવાનો છે અને આપણે બનાવવાનું છે ડાય ન્યુક્લિયોટાઇડ. શું બનાવશું આપણે? ડાય ન્યુક્લિયોટાઇડ બનાવશું. ઠીક છે? ઓકે. હવે અહીંયા આ ન્યુક્લિયોટાઇડ અહીંયા ઓલરેડી છે હાજર. એવી જ રીતે અહીંયા આપણે બીજો એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, એ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઇઝી છે, ધ્યાન રાખજો. બરાબર, અહીંયા તમારો આવી જશે નાઇટ્રોજન બેઝ. XYZ કોઈ પણ હોઈ શકે છે. બરાબર, ઓકે. અહીંયા તો HOH જે છે એ વસ્તુ છે. બરાબર, અહીંયા છે આપણો CH2 ને અહીંયા ફોસ્ફરિક એસિડને આપણે જોડી દઈએ છીએ આ રીતે. બોલો, ખ્યાલ આવી ગયો કે અહીંયા H મૂકી દઈએ. હાલી ખબર પડી ગઈ કે તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, એ આ દાણો છે એમ સમજી લો, અને આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ દાણો છે. હજુ બે જોડાયેલા છે નહીં, આપણે બેને જોડવા છે. ક્લિયર? કે તો હવે કોણ કોણ ભાગ લેશે એમ? આ બેને જોડવામાં કોણ ભાગ લેશે? તો એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા વચ્ચે જે પણ થવાનું, આ બે શર્કરા વચ્ચે થવાનું છે. નહીં કે આનો નાઇટ્રોજન બેઝ અને આની પેન્ટોઝ શર્કરા, નહીં કે આનો નાઇટ્રોજન બેઝ અને આનો નાઇટ્રોજન બેઝ, નહીં કે આનો નાઇટ્રોજન બેઝ અને આનો ફોસ્ફોરિક એસિડ. એવું નથી. ક્લિયર ને? એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા સાથે એના પછીના કે એના આગળના ન્યુક્લિયોટાઇડની શું હશે? પેન્ટોઝ શર્કરા. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે જે બે ન્યુક્લિયોટાઇડને તમારે આ તારથી જે જોડવાના છે એ તાર કોની વચ્ચે રચાવાનો? તો આ પેન્ટોઝ શર્કરા અને આ પેન્ટોઝ શર્કરા વચ્ચે રચાશે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે આ પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે જોડાયેલો છે ફોસ્ફેટ સમૂહ. ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ પેન્ટોઝ શર્કરાનો અહીંયા કયો કાર્બન છે? ત્રીજો કાર્બન. બોલો, હા કે ના? કયો કાર્બન છે? ત્રીજો કાર્બન. ચલો, અહીંયાથી હું ડિલીટ કરું છું, તમને અહીંયા પણ ખબર પડી ગઈ. હવે બોલો, શું ડિલીટ થયું? H2O. કઈ પ્રક્રિયા થઈ? નિર્જલીકરણ. બરાબર. ચલો, તો આને આપણે દૂર કરી દઈએ, આને આપણે કેન્સલ કરી દીધું. H2O ગયો કામથી. બરાબર કે અને એક રેખા ખેંચી લીધી આ બેની વચ્ચે. બોલો, સમજી ગયા કે નહીં? સમજી ગયા? ઓકે. એટલે અહીંયા પણ બન્યો, જો અહીંયા પણ એવો જ POC. એટલે અહીંયા પણ કયો બંધ બન્યો? એસ્ટર. કયો બંધ બન્યો? એસ્ટર. અહીંયા પણ કયો બંધ બન્યો? એસ્ટર. તો આને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર. શું કહેવાય? ખબર પડી ગઈ ને? આખો આ જે બંધ બન્યો એને કહીશું, અહીંયા પણ એસ્ટર બંધ છે, અહીંયા પણ એસ્ટર ના ફોસ્ફેટ છે, તો આ જે આખો બંધ છે એને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર. એટલે ખબર એ પડી કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધની મદદથી? ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી જોડાય છે અને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. ઉતરે છે મગજમાં વાત? બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધથી જોડાયા? ફોસ્ફોડાયસ્ટર. બંધ કોની વચ્ચે રચાયો? એ ખાસ યાદ રાખવાનું. એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન. બરાબર ને? કે એટલે એ ત્રીજા કાર્બનનો કયો સમૂહ? હાઇડ્રોક્સિલ સમૂહ. બરાબર. અને એના પછીના ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન. બરાબર. ત્રીજો કાર્બન અને 5મો કાર્બન, એ બેની વચ્ચે રચાય છે કયો બંધ? ફોસ્ફોડાયસ્ટર. અને બે ન્યુક્લિયોટાઇડ, હવે આ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ ગયા, આને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. બોલો, ઉતરી મગજમાં વાત? કમ્પ્લીટ. હવે આપણે બે ન્યુક્લિયોટાઇડ નથી જોડ્યા, અહીંયા તો ઘણા બધા જોડેલા છે, તો આ થઈ ગયું પોલીન્યુક્લિયોટાઇડ. શું થઈ ગયું? આ એક ન્યુક્લિયોટાઇડ, બીજો, ત્રીજો જોડતા જાઓ, ચોથો જોડતા જાઓ, આ રીતે સલંગ જોડતા જશો એટલે તમને મળી જશે આ શૃંખલા જેનું નામ છે પોલીન્યુક્લિયોટાઇડ. લખવાની જરૂર? ઓકે. ડાયન્યુક્લિયોટાઇડમાં ન્યુક્લિયોટાઇડના કેટલા એકમો? 2. પોલીન્યુક્લિયોટાઇડમાં ઘણા બધા એકમો, અને પરસ્પર એકબીજા સાથે કયા બંધથી જોડાય? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. ઇઝી. ચાલો, હવે તમે અહીંયા એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આ રીતે બનાવી છે. ક્યાંક ને ક્યાંક તો એનો છેડો છૂટવાનો ને, ક્યાંક ને ક્યાંક તો ઉપર, અહીંયા ઉપર એક નહીં હોય બીજો ન્યુક્લિયોટાઇડ, ક્યાંક ને ક્યાંક અહીંયા નીચે પણ હશે નહીં, 2 છેડા હશે ટૂંકમાં. કેટલા છેડા? 2 છેડા. બરાબર ને? માની લો કે અહીંયા આપણે ઉપરનો છેડો માની, આ ઉપરનો છેડો, તો અહીંયા જો કોઈ ન્યુક્લિયોટાઇડ નહીં હોય, શું નહીં હોય? કોઈ ન્યુક્લિયોટાઇડ નહીં હોય, તો આનો છેડો અહીંયા એક ખુલ્લો પડશે, જ્યાં હશે હાઇડ્રોક્સિલ સમૂહ. શું હશે?
બોલો ખ્યાલ આવી ગયો કે તો આ છેડો છે કયા કાર્બનનો છે? 5મા કાર્બનનો. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આ કયો અંત કહેવાશે? 5 પાઈ અંત. કયો અંત કહેવાય? 5 પાઈ. બોલો ખ્યાલ આવ્યો ને? એટલા માટે આપણે શું લખીએ છીએ? 5 પાઈ. એનો મતલબ એમ કે 5મા કાર્બન છે ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ કેવો છે? મુક્ત છે, કારણ કે એની સાથે જોડાવા માટે ઉપર કશું છે નહીં, એટલે એ છેડો કયો પડ્યો? ખુલ્લો. તો એ છેડો કયો કહેવાશે? પોલીન્યુક્લિયોટાઇડનો 5 પાઈ અંત, એન્ડ. ક્લિયર? ચલો નીચે આવશો તમે એટલે અહીંયા આ ત્રીજો કાર્બન છે એનો આ OH સમૂહ છે કેવો હશે? મુક્ત હશે. એ નીચે કોઈની સાથે જોડાયો હશે નહીં. બોલો સમજાયું? એટલે આ છેડો પડ્યો શું? ખુલ્લો. એટલે આને કહીશું આ કયો અંત કહેવાશે? 3 પાઈ એન્ડ. એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના કેટલા અંત હોય છે? 2 અંત હોય છે. એક 5 પાઈ અંત અને બીજો 3 પાઈ અંત. બોલો ખબર પડી હા કે ના? અહીંયા હશે ને 5મો કાર્બન છે એટલે ઉપર કોઈ બીજો ન્યુક્લિયોટાઇડ નહીં હોય તો આ છેડો ખુલ્લો પડ્યો, એટલે અહીંયા OH સમૂહ કેવો હશે? મુક્ત હશે. એટલે આપણે કાર્બનથી લઈને ચાલવાનું. આ કયો કાર્બન છે? 5મું કાર્બન. ક્લિયર? એટલે એ અંત કયો કહેવાશે? 5 પાઈ એન્ડ. અને નીચે અહીંયા આ ત્રીજા કાર્બનથી આપણે જોડ્યું ને અહીંયા, હવે નીચે કોઈ બીજો ન્યુક્લિયોટાઇડ નહીં હોય તો આ OH સમૂહ મુક્ત રહેવાનો, બરાબર? કોઈની સાથે પ્રક્રિયા કરવાનો નથી, એટલે આ કયો અંત થવાનો? 3 પાઈ અંત. એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 2 અંત હોય છે, એક 5 પાઈ અને બીજું 3 પાઈ. સામાન્ય રીતે આપણે એવું પણ બોલીએ છીએ 5 ડેશ અને 3 ડેશ, પણ બોલાવે છે પાઈ. બરાબર? હાલી ખબર પડી ગઈ? તો આ રીતે આપણે બનાવીએ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. ડીએનએમાં આવી કેટલી હોય? 2 હોય. ડીએનએમાં આવી કેટલી શૃંખલાઓ છે? 2 શૃંખલાઓ આવેલી છે. ઇઝી? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. હવે ડીએનએની સરખામણી આરએનએ સાથે કરીએ. ઓલરેડી કરી દીધી છે આપણે, બરાબર છે? તો પણ કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ આરએનએની અંદર થાઇમિનની જગ્યાએ શું હોય છે? યુરેસિલ હોય છે. ક્લિયર? ઓકે. અને ડીએનએની આપણે વાત કરીએ અને આરએનએની પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો આરએનએની પેન્ટોઝ શર્કરામાં એક હાઇડ્રોક્સિલ સમૂહ વધારે હોય છે. કોની પેન્ટોઝ શર્કરા કરતા? ડીએનએની પેન્ટોઝ શર્કરા કરતા. કારણ કે ડીએનએ પેન્ટોઝ શર્કરામાં બીજા કાર્બન ઉપર, કયા કાર્બન પર? યાદ રાખવાનું, બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય છે, એટલે ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ બનતો નથી. ક્લિયર ને? એટલે આરએનએ કરતા એટલે આરએનએમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ શર્કરામાં વધારે જોવા મળે છે. આ એક નાનકડી કમ્પેરિઝન કોની વચ્ચેની? ડીએનએ અને આરએનએ. બાકી તફાવત ઘણા બધા લાંબા છે. ક્લિયર? તમારી બુકની અંદર જે 2 મુદ્દા આપેલા છે અહીંયા આપણે ડિસ્કસ કર્યા. બીજા ઘણા બધા મુદ્દા જો આપણે અહીંયા ડિસ્કસ કરીએ એ બધા ખરા. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે બનાવી દીધી એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. ક્લિયર? કે હવે થોડાક ઇતિહાસની અંદર આપણે જઈએ, બરાબર? પછી ડીએનએની સંરચના કેવી છે એની થોડી ઘણી આપણે વાત કરીશું. ક્લિયર ને? થોડુંક આપણે ઇતિહાસ જોઈ લઈએ આનો, બરાબર? તો એમાં તમને વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, એ પણ બહુ જ અગત્યનું છે. એમાં સૌથી પહેલા વૈજ્ઞાનિક છે એમનું નામ છે ફ્રેડરિક મિશર. એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે ફ્રેડરિક મિશર. તો ફ્રેડરિક મિશર શું અવલોકન કરે છે? તો એમને કોષ કેન્દ્રની અંદર એસિડિક પ્રકૃતિ ધરાવતો એક નિર્બળ પદાર્થ જોવા મળ્યો. કોષ કેન્દ્રમાં એમણે જોયું તો એમણે કઈ પ્રકૃતિ જોવા મળી? એક એસિડિક પ્રકૃતિ ધરાવતો નિર્બળ અને અજ્ઞાત પદાર્થ જોવા મળ્યો. ક્લિયર ને? એમણે એને નામ આપી દીધું ન્યુક્લિઈન. પંચ આ છે આનો, પંચ આ છે કે ભાઈ ન્યુક્લિઈન નામ કોણે આપ્યું? તો ન્યુક્લિઈન નામ આપ્યું કોણે? ફ્રેડરિક મિશર. ઇઝી વસ્તુ છે એકદમ. પંચ આ છે ખાલી કે ભાઈ ન્યુક્લિઈન નામ કોણે આપ્યું? તો ફ્રેડરિક મિશરે આપ્યું. એમણે કોષ કેન્દ્રની અંદર આવો એક એસિડિક પદાર્થ એમને જોવા મળ્યો, બરાબર? અને એમના માટે એ વખતે અજ્ઞાત હતો, ખબર હતી નહીં. ખાલી એટલી ખબર છે કે કયું છે? એસિડિક પદાર્થ છે. પણ એસિડિક પદાર્થ ડીએનએ છે એનું સ્વરૂપ શું છે એમની ખબર હતી નહીં. એમનો સમય કંઈક તમને આપેલો છે 1869, બરાબર ને? સમય હું લખતો નથી, ડાયરેક્ટ યાદ રહેતો રાખી લેવાનું છે તમારે. ક્લિયર છે? તો ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર નિર્બળ એસિડિક પદાર્થ એમને જોવા મળ્યો અને એમને નામ આપી દીધું ન્યુક્લિઈન. કારણ કે કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસમાં જોવા મળ્યો ન્યુક્લિઈન. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. અને એ વખતે ટેકનોલોજીના અભાવને કારણે મિશર સાહેબ આ ન્યુક્લિઈનને કોષ કેન્દ્રમાંથી કાઢી શક્યા હતા નહીં, એટલે એનું અલગીકરણ કરવું મુશ્કેલ હતું, બીકોઝ ઓફ લેક ઓફ ટેકનોલોજી. બરાબર ને?
ટેકનોલોજી એ વખતે હતી ને તમે એને અંદરથી કાઢી શકતા હતા નહીં. ઘણા લાંબા સમય પછી એનું અલગીકરણ કરવું શક્ય બન્યું અને અલગીકરણ કર્યું એટલે એમાં એવું જોવા મળ્યું કે આ મિસર સાહેબે જેને ન્યુક્લિયન કીધું હતું એની અંદર તો 2 સંયોજનો જોવા મળ્યા. એક હતું ન્યુક્લિક એસિડ, એક શું હતું અને બીજું હતું એમાં પ્રોટીન. બીજું શું હતું એમાં? પ્રોટીન. એટલે ન્યુક્લિયન બરાબર ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. આ યાદ રાખજો. ન્યુક્લિયન બરાબર નોટ ઓનલી ન્યુક્લિક એસિડ બટ ઓલ્સો પ્રોટીન. ઇઝી કે ચલો એના પછી જે સમય છે એમાં તમને 2 વૈજ્ઞાનિકોના નામ કીધેલા છે. એક છે વિલ્કિન્સ, એક શું છે? વિલ્કિન્સ, બરાબર, અને બીજા છે ફ્રેન્કલિન. એક વિલ્કિન્સ છે અને બીજા છે ફ્રેન્કલિન, બરાબર. ઓકે, તો મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન આ 2 વૈજ્ઞાનિકો છે. આ 2 વૈજ્ઞાનિકોએ એક ડેટાબેઝ આપ્યો અને એ ડેટાબેઝ હતો એક્સરે વિવર્તનનો. શાનો હતો? હા, તો આ ખાસ યાદ રાખવાનું છે. વિલ્કિન્સ અને ફ્રેન્કલિને એક્સરે વિવર્તનનો ડેટાબેઝ આપે છે. એક્સરે વિવર્તનનો ડેટાબેઝ. તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિને આપેલા એક્સરે વિવર્તનના ડેટાબેઝના આધારે, બરાબર, એટલે આમના માટે તમારે આ પંચ યાદ રાખવાનું છે કે ભાઈ એક્સરે, હા, એક્સરે વિવર્તનનો ડેટાબેઝ કોણે આપ્યો? તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિને આપ્યો. આ યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચલો, ત્રીજા નંબરના આપણા બધા જાણીતા વોટસન અને ક્રિક. વોટસન અને ક્રિક. તો વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953માં તો ચવાઈ ગયું, બરાબર ને? ઓકે, 1953માં, બરાબર, બધાને ગમે એવું, બધાનું સ્વરસીકૃત અને સુપ્રસિદ્ધ એવું ડીએનએનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજૂ કર્યું, બરાબર. એમને ડીએનએનું કેવું મોડલ રજૂ કર્યું? જેની અંદર શું હતી ભાઈ? બેવડી કુંતલમય રચના, જે અહીંયા દોરેલી છે. ક્લિયર ને? કે બેવડી કુંતલમય રચના રજૂ કરી. અને એમના માટે એમણે વિલ્કિન્સ અને ફ્રેન્કલિને શું આપ્યું કે લો આ એક્સરે વિવર્તનનો ડેટા બેઝ. ક્લિયર ને? એટલે એક્સરે વિવર્તનનો ડેટા બેઝ કોના દ્વારા આપવામાં આવ્યો? વિલ્કિન્સ અને ફ્રેન્કલિન. એનો ઉપયોગ કરીને, એની મદદ લઈને વોટસન અને ક્રિક સાહેબે 53ની અંદર દુનિયાની સામે આપણું બધાને ગમતું ડીએનએ બેવડી કુંતલવાળું મોડેલ રજૂ કર્યું. આ 2 કુંતલો એટલે કે બીજું કંઈ જ નહીં પણ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. ચોથા નંબરની અંદર આવે છે ઇરવિન ચારગાફ. ઇરવિન ચારગાફ. ચારગાફ કો, ચારગાફ કો, આપણી બુકમાં લખેલું છે ચારગાફ. એક નહીં, 2 નહીં, કેટલા? ચારગાફ, બરાબર. ઓકે, આપણે ભણ્યા ને આગળ 11માની અંદર કે ભાઈ ડીએનએનું અણુ હોય તો એની અંદર જેટલા પ્યુરિન બેઝ હોય એટલા જ શું હોય? પિરિમિડિન બેઝ હોય. હા કે ના? જેટલા પ્યુરિન હોય એટલા જ સામે શું હોય? હા, એડેનિન અને ગ્વાનિન જેટલા હોય એટલા જ સામે સાયટોસિન અને થાઇમિન હોય. ડીએનએમાં શું હોય? સાયટોસિન અને થાઇમિન, બરાબર. તો આ જે બેઝ પેરનો કોન્સેપ્ટ છે કે ભાઈ પ્યુરિન બેઝ આ રીતે અને પિરિમિડિન બેઝ આ રીતે, એક પ્યુરિન હોય અને બીજો શું હોય? જોડાવાળો પિરિમિડિન હોય. પ્યુરિન અને પિરિમિડિન સરખા હોય. આ બધું અવલોકન, બરાબર. આ જે કોન્સેપ્ટ છે આનો જે અભ્યાસ છે કયા સાહેબે કર્યો? ઇરવિન ચારગાફ, બરાબર. ઓકે, તો આ કરે છે બેઝ પેર અવલોકન. આ શું કરે છે? બેઝ પેર અવલોકન. અને આ બેઝ પેર અવલોકનની અંદર આ બધી માહિતી આવી ગઈ. ક્લિયર ને? કે ભાઈ એ કોની સાથે જોડાય? ટીની સાથે. જી કોની સાથે જોડાય? સીની સાથે. જેટલા પ્યુરિન હોય એટલા શું હોય? પિરિમિડિન હોય, બરાબર. તો આમનું જે અવલોકન છે એ અવલોકનનો પણ ઉપયોગ કર્યો કોણે? વોટસન અને ક્રિકે. એટલે આમનું એક્સરે વિવર્તનનો ડેટા અને આમનું અવલોકન છે બધું ભેગું કરીને વોટસન અને ક્રિકે 53માં ડીએનએનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજૂ કર્યું. ને 62માં ઇનામ મળ્યું જેનું નામ હતું નોબેલ પ્રાઇઝ. ખબર પડી ગઈ? ઓકે, કેટલા વૈજ્ઞાનિકો થયા? ફ્રેડરિક અને મિસર નથી હો, ફ્રેડરિક મિસર એ રીતે આખું નામ છે. વિલ્કિન્સ અને ફ્રેન્કલિન અલગ છે. 3 થયા, 4, 5 અને 6. મુદ્દા 4 છે, વૈજ્ઞાનિકો 6 છે. ક્લિયર ને? એટલે કોનો શું રોલ છે યાદ રાખવાનું છે બસ. એટલે આખો ફકરો હતો કોના ઉપર? સાહેબો ઉપર હતો, બરાબર, વૈજ્ઞાનિકો ઉપર હતો. બોલો, આટલા મુદ્દામાં કોઈને કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો બધાને? ઓકે,
ચલો વધીએ આગળ. હવે આપણે જે આખી રચના સમજવાની છે એની અંદર આપણે રજૂ કરવાના છીએ વોટસન અને ક્રિક સાહેબનું ડીએનએનું બેવડી કુંતલમય રચનાનું મોડલ. ઓલરેડી આપણને એની 90% ખબર પડી ગઈ છે. ઓલરેડી 90% આપણને બધી ખબર પડી ગઈ છે. ઓકે, તો શરૂ કરીએ હવે આપણે. તો ડીએનએની રચના આપણને કંઈક એવી જોવા મળે છે કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની ઉપર ક્રમની તમને જો ખબર હોય તો એના સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ઉપર કયો ક્રમ હશે ન્યુક્લિયોટાઇડનો એ આપણે કહી શકીએ છીએ. બરાબર ને? અહીંયા હોય A G C T તો ઓબ્વિયસ એની સામે શું હોય? T હોય, જીની સામે C, Cની સામે G, Tની સામે A. એટલે એકનો ખબર હોય તો બીજાનો ખબર પડી જાય. બોલો સમજાયું હા કે ના? બરાબર ને? ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ છીએ વોટસન અને ક્રિકના જે ડીએનએનું મોડલ છે એની. બરાબર, તો એના પ્રમાણે ડીએનએની અંદર આવેલી છે કેટલી? 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ. 25 છે એ જ હું લખીશ, આખું વાક્ય અહીંયા નહીં લખું. બરાબર, ડીએનએ શું ધરાવે છે? 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ. અને આ બંને શૃંખલાઓ તમે જોઈ શકો છો, આ જ મોડલ છે. આ બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર નથી પરંતુ પ્રતિ સમાંતર છે. કેવી છે? પ્રતિ સમાંતર. એન્ટી પેરેલલ, નોટ પેરેલલ. કેવી છે? એન્ટી પેરેલલ. અને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ. વિરુદ્ધ એટલે એક આમ ને એક આમ જાય એવું નહીં, આમ. ખબર પડી ને? હા, એકબીજાની શું છે? વિરુદ્ધ દિશામાં જાય. એક 5π to 3π ચલે છે તો બીજું 3π to 5π ચલે છે. આવી રીતે ચલે છે એટલે જ બે જોડાય છે, બાકી તો કેવા થઈ જાય? અલગ થઈ જાય, ચાલી શકે નહીં. બોલો સમજાવ્યું કે નહીં? ક્લિયર? તો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કેવી રીતે ચાલશે? 5π to 3π. અને એની સામે બીજી હશે કઈ રીતે ચાલે? 3π to 5π. બરાબર? અને આ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ કંઈક એકબીજા સાથે પરસ્પર એવી રીતે અમડાય છે કે કુંતલાકાર નિસરણી જેવી રચના બનાવે છે. જે રીતે રચના હોય છે મ્યુનિસિપાલિટીની પાણીની ટાંકી ઉપર જતી સીડીઓ હોય છે ને, આ રીતે બસ એક્ઝેક્ટલી એવી જ રચના કોની હોય છે? ડીએનએની હોય છે. સમજાય છે બધાને? ખબર પડે છે? ઓકે, હવે આપણે વાત કરીએ આ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ પરસ્પર એકબીજા સાથે કઈ રીતે જોડાય છે. શાંતિથી સમજજો. કેટલી ટાઈમ થયો? એક્ઝેક્ટ ને ઓછી નહીં ને? ચલો, તો એનું ડીએનએનું મોડેલ આવતીકાલે જોઈએ ત્યારે. બરાબર, આટલું આજે વાંચી લેવાનું. પણ